હા ને તમે પેરેન્ટ્સને કહેશો તો અમે તમને રાજકોટ નહીં લઈ જાય એને મોકલી એને ઊભા રાખી દેશે એમ કીધું હતું. બધા 6ના ટીચર્સ ને 7ના ટીચર્સ કીધું હતું. બધે બસમાં અમને બધે બસમાં કેવડાવ્યું હતું એવી રીતે કોઈ કહેતા ને કે ત્યાં બધા પેનિક થાય એમ ખોટું શું કામ કહેવાય એવી રીતે અમને બધે પોલીસ કરીને અમને ના પાડી હતી કહેવાનું. ટોટલ તો મને નથી ખબર. બસમાં અમારે 48 સ્ટુડન્ટ્સ હતા બધા સિટિંગમાં. જ્યારે અમારે એક્સિડન્ટ નહોતું થયું ને ત્યારે બધા સિટિંગમાં જ હતા. બાકી જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે બધા ઊભા ગયા. રિટર્ન આવવામાં અમારે પહેલાં બીજી બસમાં અમને 4 બસમાં અમારી બસને મર્જ કરી હતી એટલે 12 સ્ટુડન્ટ્સ બધી બસમાં હતા. તો એવી રીતે થઈને જ્યારે પછી ધારી પહોંચ્યા અમે લાયન રિસોર્ટથી ધારી પહોંચ્યા ત્યાં અમારી નવી બસ ઊભી હતી અને નવી ડ્રાઈવરે ઊભો હતો એટલે અમને ત્યાં બીજી બસમાં બેસાડ્યા. અને જ્યારે અમે એની કમ્પ્લેન કરી ઓલા લાયન રિસોર્ટમાં જે ડ્રિંક થઈને જે સૂઈ ગયા હતા એના બસના ઓનરે જ ટ્રાવેલર્સના ઓનરે જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તો અમે લોકો બસને અને સ્ટુડન્ટ્સને લઈને આવતા. અને અમારે જ્યારે 5 નંબરની બસમાં અમારે જવાનું હતું નીકળ્યા હતા ત્યારે અમારે જે મોર્નિંગમાં જે અમારો ડ્રાઈવર હતો એ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતો એટલે જ અમારું એક્સિડન્ટ થયું હતું મંદિરની વોલથી.